MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH રાજ્યમાં કોર્પોરેશન્સની ચૂંટણી પહેલા આજે ગાંધીનગરમાં મળવાની છે મહત્વપૂર્ણ બેઠક. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન ઘડી કરાયું છે. રાજ્યની તમામ કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનર આ બેઠકમાં હાજર રહેશે. ગત 5 વર્ષમાં થયેલા કામકાજની કરાશે સમીક્ષાઓ. કોર્પોરેશનના આગામી બજેટ મુદ્દે પણ થઈ શકે છે ચર્ચા. તો કોર્પોરેશનના ઇલેક્શન પહેલા આજની આ બેઠક મહત્વપૂર્ણ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ મેયરને તાકીદ કરી બોલાવ્યા હતા અને આજની બેઠકમાં વિવિધ કોર્પોરેશન વિસ્તારોમાં જે વિકાસના કાર્યો થયા છે તેની સમીક્ષા કરવામાં આવશે. 5 વર્ષમાં તેમણે શું કર્યું કામકાજ તેની પણ સમીક્ષા. વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, જે રીતે તમે જુઓ ગઈકાલે પણ મેયરને તેડું આવ્યું હતું અને આજે પણ આ બેઠક બોલાવાઈ છે, શું વધુ વિગતો? જી ચિરાગ, દેખો એસઆઈઆરની કામગીરી રાજ્યમાં એકવાર પૂર્ણ થાય ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણીઓ આવવાની છે. તે સમયની અંદર તમામ જે કોર્પોરેશન છે તેમને 5 વર્ષમાં જે બજેટની ફાળવણી કોર્પોરેશનોએ કરી હતી, તો એ બજેટમાં કેવા પ્રકારની કામગીરી થઈ છે. ઘણી જગ્યાએ બજેટ પેન્ડિંગ છે, ઘણી જગ્યાએ જે કામો મંજૂર થયા હતા તે માત્ર કાગળ ઉપર છે. કેટલીક કોર્પોરેશન દ્વારા સારી કામગીરી થઈ છે, જ્યારે કેટલાક કોર્પોરેશન દ્વારા જે કામગીરી છે તો ત્યાં અનેક સવાલ ઉભા થયેલા છે. તો સમીક્ષા છે તે આજે ઓલ ઓવર કરવામાં આવી રહી છે. 12 વાગ્યાથી બેઠકનો દોર છે તો શરૂ થશે. જે ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ તેની સાથે જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે આ બેઠક છે તે રહેવાની છે, કે જેની અંદર 5 વર્ષમાં જે કોર્પોરેશનો દ્વારા થયેલા કામના લેખાજોખા અને કોર્પોરેશનો આગામી સમયમાં કેવા પ્રકારની કામગીરી પોતાના વિસ્તાર, ધારો કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરની વાત કરવામાં આવે તો આ જગ્યા પર કોર્પોરેશનની કેવા પ્રકારની કામગીરી રહેશે, કેવો રોડમેપ છે, તે લોકો પોતાના બજેટમાં કયા મુદ્દાનો સમાવેશ કરવાનો છે, જે મહત્વપૂર્ણ સમીક્ષા છે એ દિવસભર ચાલશે. 12 વાગ્યાથી બેઠક શરૂ થશે, 4 વાગ્યા સુધી બેઠકનો દોર ચાલશે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો બપોરે 12 કલાકથી વિવિધ બેઠકોનું આયોજન, 12 થી 4 સુધી આ મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH